નિલેશભાઈ, આજે પાર્કર પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચનું જે સુંદર આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે અહીંયા તમે એક ભોજન સમારંભની અંદર આજે તમે એક દાન પેટી છે એના પર લખેલું છે કે શ્રી જલારામ ગૌશાળા ડીસા દાન પેટી એ એના ઉદ્દેશના ભાગરૂપે આપ શું કહેવા માંગો છો? જેટલું ના છોડે દાનનો અન્નનો બગાડ ન થાય ને એમાં જે આવે રૂપિયા ગૌશાળામાં 100 રૂપિયા મૂકવામાં આવે છે. બરાબર, એ તો મૂકે એના માટે ગૌશાળામાં સારા કામમાં વપરાય છે. અનાજનો બગાડ ન કરે એના આશયથી આપે આ દાન પેટી લઈને બેઠા છો. અચ્છા નિલેશભાઈનું એવું કહેવું છે કે અહીંયા ભોજન સમારંભ જે ચાલી રહ્યો છે એના ભાગરૂપે અહીંયા જે પરિવારના મિત્રો અહીંયા જે જમી રહ્યા છે પણ અનાજનું ભોજન એટલે અનાજનો બગાડ ન થાય એના અંતર્ગત આજે પોતે એક સુંદર મજાની સરસ મજાની શ્રી જલારામ ગૌશાળા ડીસા દાન પેટી લઈને બેઠેલા છે. એમને પણ સુંદર મજાની વાત કરી કે અનાજનો બગાડ થવો જોઈએ નહીં. કોઈ પણ પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય કે મેરેજના પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય પણ એ પ્રસંગોની અંદર અનાજનો બગાડ ભોજન સમારંભની અંદર કે કોઈ પણ પ્રસંગની અંદર થવો જોઈએ નહીં એવી સુંદર મજાની વાત કરી. જય શ્રી રામ, જય જલારામ.